થરાદ સહિત સમગ્ર વાવ-થરાદ પંથકમાં મોડી રાત્રે વરસેલા ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા 24 અને 25 તારીખે કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે મોડી રાત્રે થરાદ શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો। વરસાદનું જોર એટલું વધારે હતું કે જોતામાં શહેરના મુખ્ય માર્ગો અને સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી। સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર મધ્યરાત્રિએ જ હરકતમાં આવી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ પ્રાંત અધિકારી સાજન મેર, ચીફ ઓફિસર વિપુલ પરમાર અને પાલિકા પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાએ પૂરની સ્થિતિ વચ્ચે જ સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેમની સાથે નગરપાલિકા સદસ્ય સંજયસિંહ રાજપૂત અને નાગજીભાઈ રાજપૂત પણ રાહત અને બચાવ કામગીરી માટે જોડાયા હતા। પાણી ભરાઈ જવાના કારણે ઘરોમાં ફસાયેલા અનેક અસરગ્રસ્ત લોકોને રાતોરાત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત રહીશોને શિવનગર પ્રાથમિક શાળા ખાતે સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો અને ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। આ ઉપરાંત થરાદ એસટી ડેપોના વર્કશોપમાં પણ કમરજોડ પાણી ભરાઈ જતા તમામ બસોને તાત્કાલિક બહાર કાઢવામાં આવી હતી। મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા અનેક ગ્રામ્ય વિસ્તારોના એસટી રૂટો તુરંત અસરથી બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો। થરાદ નગરપાલિકા વિસ્તારમાં અને સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં આજે એટલે કે 24 જુલાઈ 2026ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી હતી, જે સંદર્ભે આજે સાંજના સમયે સારો એવો વરસાદ વિસ્તારમાં પડ્યો છે અને એ વરસાદ પડવાના કારણે ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। પરંતુ તાત્કાલિક જે ધોધમાર વરસાદ પડ્યો એના લીધે જે પાણી ભરાયા હતા એ ધીમે ધીમે હવે વરસાદ બંધ થતાં પાણીઓનો નિકાલ થતો રહ્યો છે। થરાદ નગરપાલિકામાં એક શિવનગર કરીને જે વિસ્તાર છે એ શિવનગર વિસ્તારની અંદર નાથબાવા પરિવાર જે છૂટાછવાયા રહે છે એ વિસ્તારમાં થોડું વધારે પાણી ભરાયેલ હતું, જેથી એ તમામ પરિવારોને સહી સલામત રીતે શિવનગરની પ્રાથમિક શાળામાં રેસ્ક્યુ કરી અને ઇવેક્યુએટ કરવામાં આવ્યા છે। તેમને પીવા માટે ગાદલા અને પીવા માટે પાણી અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્રએ તાત્કાલિક કરી આપેલ છે। એ સિવાય ગણેશ સોસાયટી અને સિદ્ધિ સોસાયટીમાં પાણી જે ભરાયેલા હતા તેની રૂબરૂ મુલાકાત લઈ અને તાગ મેળવ્યો હતો, જે જોતાં અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં થરાદ નગરપાલિકામાં કોઈપણ પ્રકારની જાનમાલને નુકસાની થયેલ નથી અને જે પાણી ભરાયેલ હતું તે પાણી અત્યારે નિકાલ થઈ રહ્યો છે। ટૂંક સમયમાં પાણીનો નિકાલ થઈ અને યોગ્ય રીતે કાર્યવાહી થઈ જશે। થરાદમાં શિવનગર વિસ્તારમાં ડાંગેશ્વર ગૌશાળાની બાજુમાં અમે રહીએ છીએ અને ત્યાં વરસાદની આગાહી પણ છે અને વરસાદ દર વર્ષે પાણી ભરાય છે, એટલે પાણી વધારે ભરાય એટલે અમે શાળામાં આવ્યા। કોણ લાયા તમને? અમને થરાદ પોલીસ સ્ટેશનથી સાહેબો કહેવા આવ્યા અને નગરપાલિકાના સાહેબો પણ આવ્યા હતા, એટલે કીધું કે તમે સહી સલામત શાળામાં આવી જાઓ। કાલ પાણી આવી હતા ઘરમાં? હા, અત્યારે પાણી આવ્યું। કેટલા પરિવાર થયો? એટલે ગણો ને કે અમારા 10 થી 12 એવા ઘરો છે જેમાં પાણી આવ્યું। મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે થરાદની ગણેશ સોસાયટી, આશાપુરીવાસ, લક્ષ્મી સોસાયટી, શિવનગર અને નાથબાવા વિસ્તાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। રાત્રિના સમયે અચાનક પાણીનો ભરાવો વધતા આ સોસાયટીના રહીશોના ઘરોમાં કમર સુધી પાણી ફરી વળ્યા હતા। ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને ખાદ્ય સામગ્રીને મોટું નુકસાન પહોંચ્યું હતું અને રહીશો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા। નાથબાવા અને શિવનગર વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બનતા વહીવટી ટીમે પોતે પાણીમાં ઉતરીને લોકોને બહાર કાઢ્યા હતા। મોડી રાત્રે સર્જાયેલી આ કટોકટી વચ્ચે વિસ્થાપિત થયેલા પરિવારોને પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો હતો, જ્યાં તંત્ર દ્વારા તાત્કાલિક સુવિધાઓ ઊભી કરાઈ હતી। સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ થવામાં ભારે અવરોધ ઊભો થયો હતો। સ્થાનિક રહીશો પણ રાતભર જાગીને પોતાના સામાન અને પરિવારની સુરક્ષા માટે મથામણ કરતા નજરે પડ્યા હતા। પાલિકા અને પોલીસની ટીમોએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખીને સ્થિતિ પર નજર રાખી હતી। માત્ર થરાદ શહેર જ નહીં પરંતુ વાવ, સુઈગામ, રાહ અને ધરણીધર સહિતના સમગ્ર તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર સર્જાયો છે। પંથકના અનેક નીચાણવાળા વેપારી મથકો, બજારો, ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ થરાદની સોમનાથ સોસાયટીમાં પણ કમરજોડ પાણી ભરાતા રહીશોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સોસાયટીની આગળથી નવો હાઈવે બનાવવામાં આવ્યો છે। હાઈવેનું સ્તર ઊંચું લઈ લેવાના કારણે છેલ્લા 3 વર્ષથી ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ અટકી જાય છે અને સોસાયટીમાં જળબંબાકાર સર્જાય છે। સોસાયટીમાં પાણી ભરાવાના સમાચાર મળતા જ નગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચીને પંપ મૂકીને પાણી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી। સ્થાનિક લોકોની કાયમી માંગણી છે કે સોસાયટીમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે અંડરગ્રાઉન્ડ નાળા મૂકીને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે, જેથી દર વર્ષે આ મુશ્કેલી વેઠવી ન પડે। હાઈટ વધવાના કારણે થોડી પાણીની સમસ્યા ઊભી થઈ છે। ચારે
બાજુનો શું પ્રવાહ થોડું વહેણ બદલવાના કારણે સોસાયટીમાં અચાનક દરેક બાજુથી પાણી ભરાઈ જાય છે. પણ રાતના સોસાયટીના સદસ્યો દ્વારા નગરપાલિકામાં ફોન આવ્યો કે આ સમસ્યા ઊભી થઈ છે. નગરપાલિકાની ટીમ સંપૂર્ણ ટીમ પ્રમુખ સાહેબથી કરી ચીફ ઓફિસર કરી દરેક ટીમ અહીંયા હાજર છે અને અર્જન્ટમાં પાણી નિકાલની સમસ્યા કરી આપી છે. જે હવે થોડું 1-1.5 ફૂટ પાણી છે હજી, એને પણ હમણાં ફાઇટર દ્વારા અને બાકી દ્વારા નિકાલ કરી આપવામાં આવશે. 3 વર્ષથી આ સમસ્યા છે. હાઈવે ઓથોરિટીવાળા રોડ અધર કરવાથી અત્યારે અમારી સોસાયટીમાં પાણી ભરાય છે. છેલ્લી 5-10 સોસાયટીનું પાણી અત્યારે અમારી સોસાયટીમાં આવે છે અને આ પાણી ભરાઈ જવાના કારણે રાત્રે વરસાદની હતી, ભારે વરસાદની આગાહી હતી. રાત્રે વરસાદ તૂટી પડ્યો એકદમ અને અમારી સોસાયટીમાં પાણી ભરાઈ ગયું. અમે ફોન કર્યો નગરપાલિકાની ટીમ આવી, પ્રમુખ સાહેબ આવ્યા, અમારા સભ્યના કોર્પોરેટરે આવ્યા, મયુરભાઈએ, એમણે બધા સાથે મળી અને રાત્રે પાણીનો નિકાલ તો કર્યો. પણ જે થોડા ઘણું પાણી વધી ગયું છે એ પાણી માટે અત્યારે નગરપાલિકાની ટીમ આવી ગઈ છે. હવે અત્યારે પાણી નિકાલનું કામ ચાલુ કર્યું છે અને એમણે બાંયધરી પણ લીધી છે કે આ પાણીનો ડેલી માટે તમને નિકાલ કરી આપીશું. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે વાવ થરાદ પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ત્યારે મધ્યરાત્રિથી જ હરકતમાં આવેલું વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં જોડાયેલું છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ.